હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પીએસઆઈના નવા આરઆર આવી ચૂક્યા છે. પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે, પરંતુ આપણો જે એટીટ્યુડ છે, આપણો જે સ્પિરિટ છે એ બદલાયો નથી. આપણી હિસ્ટ્રીમાં વેબ ડેમીના જૂના વિદ્યાર્થી મિત્રો કે જે સ્પિરિટથી તૈયારી કરી ચૂક્યા છે જૂની મેથડથી, એ જ સ્પિરિટથી હવે નવી મેથડથી જે પરીક્ષા લેવાની છે એ જ સ્પિરિટ અને એ જ ઉત્સાહ અને એ જ જોશથી તૈયારી કરશે. મિત્રો, આ વિડીયોમાં હું તમને પીએસઆઈની તૈયારી કરવા માટે તમારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ, પીએસઆઈમાં સચોટપણે પાસ થવાની રણનીતિ કેવી હોવી જોઈએ અને વેબ ડેમી પર તમારે કયા કોર્સને ફોલો કરવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવાનો છું. તો પૂરેપૂરો વિડીયો જોઈને ફક્ત શોર્ટ અને સ્વીટ મેનરમાં સમજી લેજો કે તમારે પીએસઆઈની તૈયારી કેવી રીતે કરવાની છે. હું તમને રોડ મેપ આપું એના પહેલા આ વિડીયોમાં છેલ્લા 3-4 દિવસથી જ્યારથી પીએસઆઈના નવા આરઆર આવ્યા છે ત્યારથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સૌથી વધુ જે મોટો પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપીશ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો ખાખીની તૈયારી કરવા માટે સર્વશ્રેષ્ઠ સરનામું વેબ ડેમી શા માટે એ પણ આપણે સમજીશું. પણ એના પહેલા આપણી વેબ ડેમી એપ્લિકેશન પર ઘણા વિદ્યાર્થીઓએ એડવાન્સમાં તૈયારી શરૂ કરી દીધી છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેગા માસ્ટર કોર્સમાં જોડાયા છે. ધ્યાનમાં રાખીશું, માસ્ટર કોર્સ અને મેગા માસ્ટર કોર્સ આ બે અલગ અલગ કોર્સ છે. તો મેગા માસ્ટર કોર્સમાં જે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો ઓકે ખૂબ જ અત્યંત શ્રેષ્ઠ પ્રતિસાદ આ કોર્સને મળ્યો છે. લેટેસ્ટ લાઈવ બેચ આપણે લોન્ચ કરી હતી. ઓકે, 1.5 મહિનો જ થયો છે. ઇંગ્લિશ મેઇન્સ લાઈવ કોર્સ. તો આ બેમાંથી કોઈ પણ કોર્સમાં જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હશે એ વિદ્યાર્થી મિત્રોને આ જ કોર્સમાં પીએસઆઈ એએસઆઈની સંપૂર્ણ તૈયારી પેપર 1 અને પેપર 2 ની કરાવવામાં આવશે. એટલે કે પેપર 1 અને પેપર 2 ની સંપૂર્ણ તૈયારી તમે આ બે કોર્સમાં કરી લેશો. હા, વેલિડિટી તમારી ઓછા વધતી હોય તો એ તમે વેલિડિટી વધારી શકો છો. જૂના વિદ્યાર્થીઓને વેલિડિટી વધારવા માટે પણ આપણે અલગથી ઓફર આપીએ છીએ. એના માટે તમારે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો રહેશે. ફરી એકવાર કહી દઉં છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને આ જ પ્રશ્ન પૂછ્યો છે કે સર અમે મેગા માસ્ટર કોર્સમાં જોડાયા છીએ, સર અમે સીસીઈની તૈયારી કરવા માટે પ્રિલિમ પ્લસ મેઇન્સ બંનેઓની તૈયારી થઈ જાય અને સીસીઈમાં પણ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેઓની મેઇન્સની તૈયારી આ કોર્સમાં થઈ જાય છે. એ પછી જીએસના સબ્જેક્ટ પણ આમાં સરપ્રાઇઝ તરીકે આપી દેવામાં આવ્યા છે. ગુજરાતી ભાષા મુખ્ય પરીક્ષાની પણ તૈયારી આ કોર્સમાં કરાવવામાં આવે છે. ઇંગ્લિશ મેઇન્સના 100 માર્ક્સના પેપરની તૈયારી આ કોર્સમાં કરાવવામાં આવે છે. રાઈટ? તો એ બધું જ તમને સરપ્રાઇઝ તરીકે આ કોર્સમાં આપ્યું છે. તો તમને આ કોર્સમાં પીએસઆઈની પણ તૈયારી કરાવવામાં આવશે. એટલે ખાસ આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે જે વિદ્યાર્થી મિત્રો આ બેમાંથી કોઈ પણ કોર્સમાં જોડાયા હોય તો આપણી વેબ ડેમી પર જે પીએસઆઈ એએસઆઈનો જે નવો કોર્સ આપણે લોન્ચ કરીએ છીએ એ કોર્સમાં તમારે અલગથી ફી ભરીને અલગથી કોર્સ ખરીદવાની જરૂર નથી. તમારો આ જ કોર્સમાં એની તૈયારી થઈ જશે. અહીંયા જોઈ લો, લખેલું જ છે ફ્રેન્ડ્સ, પોલીસ ભરતી એટલે આવી જ ગયું. એમાં જીપીએસસીનું જે ડીવાયએસઓ એસટીએનું જે પેપર 100 માર્ક્સનું હોય છે, જીપીએસસી ક્લાસ 1-2નું જે 150 માર્ક્સનું ઇંગ્લિશનું પેપર હોય છે એની તો તૈયારી થાય જ છે. ગુજરાતી ભાષાની પણ તૈયારી આ કોર્સમાં થાય જ છે. જીએસની મુખ્ય પરીક્ષાની તૈયારી આ કોર્સમાં થાય જ છે. પણ હવે પીએસઆઈના નવા આરઆર મુજબ પણ તમારી તૈયારી આ કોર્સથી થશે. એટલે આટલું ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ. ઓકે, કે તમે આ કોર્સમાં જોડાયા છો તો તમારે અલગથી કોઈ એક રૂપિયો પણ ફી ભરીને અલગથી નવા કોર્સમાં જોડાવાની બિલકુલ જરૂર નથી. ઓકે, ચલો હવે આપણે આગળ વધીશું ફ્રેન્ડ્સ. તો આપણા ભૂતકાળમાં વેબ ડેમી થકી ઘણા વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ એએસઆઈમાં પાસ થઈને પીએસઆઈ એએસઆઈ બની ચૂક્યા છે. તો એ વિદ્યાર્થી મિત્રોએ મને વોટ્સઅપ પર જે મેસેજ મોકલ્યા હતા, બધા વિદ્યાર્થી મિત્રોના સ્ક્રીનશોટ નથી મૂકી શક્યો. બધા વિદ્યાર્થીઓના સ્ક્રીનશોટ જો બતાવવા રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ
જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, યશ ફોફારિયા સર છે, નીતિન સર છે, ચિરાગ ઠાકોર સર છે. હવે એમને સર કહેવા પડે, ભલે મેં એમનો નંબર સેવ કર્યો હતો ત્યારે સ્ટુડ લખીને એડ કર્યો હતો, ઓકે, પરંતુ હવે એમને સર કહેવા પડે કારણ કે પીએસઆઈ એએસઆઈ બની ચૂક્યા છે. તો એ બધા વિદ્યાર્થી મિત્રો, આ આપણી હિસ્ટ્રી છે ફ્રેન્ડ્સ, આપણો ઇતિહાસ છે. તમે યુટ્યુબ પર પણ ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂ આપતા વિદ્યાર્થીઓ કે જે લોકો પીએસઆઈ એએસઆઈ બની ચૂક્યા છે, એમના ઇન્ટરવ્યૂ તો તમે જોયા હશે અને એમણે આપણો વેબ ડેમીનો ક્યાંક ને ક્યાંક એમને રેફરન્સ આપ્યો હશે. તો એ જ હિસ્ટ્રીને આપણે રિપીટ કરવાની છે અને એ હિસ્ટ્રીને આપણે ડબલ, ટ્રિપલ, 4 ટાઈમ્સ પૂરા જોશ સાથે રિપીટ કરવાની છે ફ્રેન્ડ્સ. આપણે જે ભૂતકાળમાં જે ગોલ હાસિલ કરી ચૂક્યા છીએ, જે અચીવમેન્ટ મેળવી ચૂક્યા છીએ, એનાથી પણ વધુ પાવરફુલ અચીવમેન્ટ હવે આપણે મેળવવાની છે. તમને બધાને ખબર છે કે નવા આરઆર મુજબ શારીરિક કસોટી જે છે એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ તરીકે ગણાશે. એટલે કે એ કસોટી ફક્ત એમાં તમને કહ્યું હોય કે ભાઈ આટલી મિનિટમાં તમારે આટલા કિલોમીટર દોડી લેવાનું છે, બસ એટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે. એમાં તમે ઓછી મિનિટમાં પૂરી કરો એના કોઈ માર્ક્સ ગણાવવાના નથી, ઓકે. એટલે પહેલી વાત, તમે અત્યારથી ફિઝિકલ જે તમારે ટ્રેનિંગ લેવાની છે, ઓકે, પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ આટલો ટાર્ગેટ છે, આટલું દોડી લેવાનું છે, એ તમારે અત્યારથી ચાલુ કરી દેવાનું છે, ઓકે. હવે શારીરિક કસોટી માટે તૈયારી કરવી, એના માટે તમારે સિમ્પલી તમારા શરીરને એની સાથે ટ્યુનઅપ કરવાનું છે. ટ્યુનઅપ કરવાનું છે એટલે શું? તો તમે માની લો કે અત્યાર સુધી તમે શારીરિક કસોટી શરૂ કરી જ નથી, શારીરિક કસોટીની તૈયારી શરૂ કરી જ નથી, દોડની પ્રેક્ટિસ શરૂ કરી જ નથી, દરરોજ દોડવાની શરૂઆત કરી નથી, તો તમારે સિમ્પલી શું કરવાનું છે? શરૂઆતમાં સૌથી પહેલા દિવસે તમારે માત્ર 5 મિનિટ દોડવાનું છે. પછી દરરોજ તમારે 1 મિનિટ વધારવાની છે અને શરીરને થોડુંક હળવું કરવાનું છે. એટલે કે તમારે શરીરને પુશઅપ કરીને અથવા તો વોર્મઅપ કરીને, રાઈટ, એટલે કે શરીરને થોડુંક ફ્રેશ કરવાનું છે અને ફ્રેશ કરીને પછી દોડવાનું છે, બસ સિમ્પલી. એટલે આ હવે તમારા માટે બહુ અઘરું નથી રહ્યું, રાઈટ. તમારે ફક્ત આને ક્વોલિફાય કરવાનું છે. બીજું, વજન, હવે વેઇટ જે છે, વેઇટ હવે ગણવામાં આવવાનું નથી, બહુ મોટું, એ તમારા માટે એક ગુડ ન્યૂઝ છે, રાઈટ. બીજું ફ્રેન્ડ્સ, જે ગણાવવાનું છે એ આ છે, મુખ્ય પરીક્ષા ગણો કે પછી લેખિત પરીક્ષા, ઇન શોર્ટ, કે જે એમસીક્યુ ફોર્મમાં પણ હશે અને વર્ણનાત્મક, ઓકે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વાળી પરીક્ષા પણ છે અને ડિસ્ક્રિપ્ટિવ રિટન એક્ઝામ પણ છે. તો બંને પરીક્ષાઓ આપણે કેવી રીતે પાસ કરવી એ મેટર કરે છે, ઓકે. તો માત્ર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ જ આપી શકશે. પહેલી વાત, તમને કીધું હોય કે ભાઈ 25 મિનિટમાં તમારે 5 કિલોમીટર દોડવાનું છે, તો 25 મિનિટમાં જો તમે 5 કિલોમીટર દોડી બતાવ્યું તો તમે આ પરીક્ષા આપી શકશો. આટલી એક કન્ડિશન છે. પરીક્ષા આપવા માટે તમારે ફિઝિકલ ટેસ્ટ જે છે એને ફક્ત પાસ કરવાનો છે, ઓકે. બીજું ફ્રેન્ડ્સ, હવે આ મુખ્ય પરીક્ષા કે જેમાં પેપર 1 અને પેપર 2, ઓકે, એમાં કયા કયા સબ્જેક્ટ છે તમે આરઆરમાં વાંચ્યા જ હશે, તેમ છતાં હું તમને આગળ સમજાવી દઈશ. પણ હવે શું મેટર કરે છે? મોટાભાગના વિદ્યાર્થી મિત્રોનું કહેવું શું છે કે સર હવે આની જે તૈયારી કરવી છે, અમે આ ફિઝિકલ ટેસ્ટ તો પાસ કરી લઈશું, પણ આની જે તૈયારી કરવાની છે એના માટે અમને 2 બાબતો જોઈએ છે. શું? એક તો પોસાય એવી ફીમાં બહુ મોંઘી ફી ન હોય, ઓકે, અને બીજું ક્વોલિટી, પરીક્ષામાં કામમાં આવે એવું એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ ભણાવવામાં આવે એવો કોર્સ, અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં, એટલે કે પોસાય એટલી કિંમતમાં, ઓકે, બહુ વધુ પડતી કિંમતમાં નહીં. આ 2 બાબતોની ડિમાન્ડ છે વિદ્યાર્થી મિત્રોની. એ છેલ્લા 3-4 દિવસમાં હેલ્પલાઇન નંબર પર જે વિદ્યાર્થી મિત્રોના ફોન આવે છે એના આધાર પર હું તમને કહું છું. અને સિમ્પલ વસ્તુ છે કે દરેક વિદ્યાર્થી મિત્રની આટલી તો એક ઈચ્છા હોય કે ભાઈ હાલ અમે કમાતા નથી, તો અમે ઘરે મમ્મી પપ્પા પાસેથી પૈસા વધારે વારંવાર માંગીએ એના કરતાં એક અફોર્ડેબલ પ્રાઇસમાં એક કોર્સ, થોડીક લાંબી વેલિડિટી વાળો કોર્સ અમને એકવાર મળી જાય અને એમાં અમે જ્યારે પણ અમે એમાંથી વિડીયો જોઈને તૈયારી કરવી હોય ત્યારે કરી શકીએ, એ પ્રકારનો કોર્સ હોય એટલે ઘણું થઈ ગયું. અને એ કોર્સ પણ એક્ઝામ ઓરિએન્ટેડ, પરીક્ષામાં પૂછાય એવું કન્ટેન્ટ ધરાવતો કોર્સ, ઓકે. તો એ કોર્સની માહિતી હું તમને આગળ આપવાનો છું. પણ એક વાત ધ્યાનમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ, કે કુલ તમારે 300 માર્ક્સની પરીક્ષા આપવાની છે. એમાં 200 માર્ક્સનું પેપર 1 છે,
પેપર 1 માં ટોટલ પાર્ટ એ અને પાર્ટ બી એમ કરીને બે અલગ અલગ પાર્ટ હશે. પહેલા તો ફ્રેન્ડ્સ પાર્ટ 1 નું જે પેપર હશે 100 માર્ક્સનું, એ 100 માર્ક્સનું પેપર ગણિત અને રિઝનિંગનું છે. તો તમને આપણા કોર્સમાં ગણિત અને રિઝનિંગનો કોર્સ મળી જશે. એમાં પણ બે ફેકલ્ટી દ્વારા ભણાવેલા બે અલગ અલગ કોર્સ હશે. તમને જે ફેકલ્ટી દ્વારા ભણવાનું અનુકૂળ આવે એ ફેકલ્ટી, એ સાહેબનો કોર્સ તમારે ભણવાનું શરૂ કરવાનો છે. ઓકે. બીજું પાર્ટ બી જે છે એ 100 માર્ક્સનું એ જનરલ સ્ટડીઝ હશે. એમાં કયા કયા વિષયો છે પણ ધ્યાનમાં લઈ લઈશું. કાયદો નથી, ઓકે, બંધારણ છે, પબેડ છે, ઓકે, જાહેર વહીવટ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, કરંટ અફેર્સ એન્ડ જીકે. હવે આ કરંટ અફેર્સ છે, તમને ખ્યાલ છે આપણે વેબ ડેમીએ છેલ્લા 6 મહિનામાં જે કામ કરી બતાવ્યું છે, એક જીપીએસસીમાં કરંટ અફેર્સ ક્યાંથી પૂછે છે એનો સોર્સ શોધી કાઢીને અને તમને એ જ સોર્સમાંથી કે જે ઇંગ્લિશ મીડિયમમાં હોય છે કરંટ અફેર્સ, ઇંગ્લિશમાં હોય છે, એનું ટ્રાન્સલેટ કરીને તમને ડેઇલી પોસ્ટ આપવામાં આવે છે. અને એ તમને અમે એનું રિઝલ્ટ બતાવ્યું છે કે એમાંથી કરંટ અફેર્સ પૂછે છે. તો એવું નથી કે અમે કહીએ એમાંથી પૂછાય, પણ એવું છે કે જેમાંથી એ લોકો પૂછે છે એ જ કરંટ અફેર્સ તમને કરાવવામાં આવે. તો તમને આ કોર્સમાં આપણે આ રીતે કરંટ અફેર્સ ડેઇલી આપીશું. પછી પર્યાવરણ છે, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ, આ બધા જ સબ્જેક્ટ જે છે એ રેકોર્ડેડ વિડીયો કોર્સ તમને આ કોર્સમાં મળી જશે. આ પણ રેકોર્ડેડ વિડીયો કોર્સ મળશે. હવે રેકોર્ડેડ વિડીયો કોર્સ આપવાનું કારણ શું? તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે જોબ કરતા હોય અથવા બીજું કોઈ કામ કરતા હોય, રાઈટ? તો અથવા ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ઘરે મમ્મી પપ્પાને ખેતીમાં મદદ કરતા હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જ્યારે કે પિતાજીને એ નાનો મોટો ધંધો કરતા હોય છે તો એમાં મદદ કરતા હોય છે, ને એ કરતા કરતા તૈયારી કરતા હોય છે. તો એમની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને રેકોર્ડેડ વિડીયો કોર્સ તમને મળી જાય તો એ વિડીયો કોર્સ તમારા કોર્સમાં 24 કલાક રહે. ઓકે, તમારી વેલિડિટી પૂરી થાય ત્યાં સુધી. તમારે જ્યારે રાત્રે 2 વાગે એ વિડીયો કોર્સ જોવો છે, કોઈ વિડીયો જોવો છે, કોઈ ચેપ્ટર જોવું છે, તો તમે 2 વાગે જોઈ શકો. ઓકે. તો તમને પ્રશ્ન થાય તો સર આ જે ટોપિક અમે ભણીએ છીએ રેકોર્ડેડ કોર્સમાં એમાં કોઈ પ્રશ્ન ઊભો થાય, ક્વેરી ઊભી થાય તો શું કરવાનું? તો આપણે ફ્રેન્ડ્સ ઇંગ્લિશ મેઇન્સ કોર્સમાં આ જ કામ કર્યું છે. લાઈવમાં ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખીએ છીએ કે તમે જે રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ જુઓ છો અથવા મોક ટેસ્ટ આપો છો, એ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો ખોટા પડ્યા તો એ ખોટા કેવી રીતે પડે એનો જવાબ સાચો આવે છે તમને બતાવવામાં આવે છે ટેસ્ટમાં, પણ એ જવાબ કેવી રીતે આવે છે એ પ્રશ્ન તમે લાઈવમાં ડાઉટ ક્લિયરિંગ સેશનમાં પૂછી શકો છો. તો આપણે આ પીએસઆઈના કોર્સમાં એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ કે તમારે ભણવાનું છે રેકોર્ડેડ કોર્સ થકી, અને એમાં જે કંઈ પણ ક્વેરી હોય, ટેસ્ટ આપો એ ટેસ્ટમાં જે કંઈ પણ ડાઉટ હોય એ ડાઉટ તમે લાઈવમાં ડાઉટ ક્લિયરિંગ સેશનમાં પૂછી શકશો. આપણે આ એક વ્યવસ્થા આ રીતે કરીશું. તો બે બાજુ સંતુલન જળવાઈ રહેશે. તમે લાઈવ લેક્ચર ના ભરી શકો સમયસર, આ પ્રશ્ન નીકળી જશે. તમારી અનુકૂળતા પ્રમાણે તમારે આ કોર્સ ભણવાનો છે, અને સમયાંતરે લાઈવ લેક્ચરમાં અમે આવીશું અને લાઈવમાં તમને ગાઈડન્સ આપીશું, સ્ટ્રેટેજી આપીશું કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. એ પેડ કોર્સમાં તમને આપવામાં આવશે. પછી વાત રહી મિત્રો પેપર 2. પેપર 2માં ફ્રેન્ડ્સ 100 માર્ક્સનું જે પેપર છે એમાં એક સારી બાબત એ છે કે 70 માર્ક્સનું ગુજરાતી ભાષા કૌશલ્ય પૂછાશે. ગુજરાતી વર્ણનાત્મક 70 માર્ક્સનું પૂછાશે. એમાં પૂછાશે શું? નિબંધ, સંક્ષિપ્ત લેખન, કમ્પ્રિહેન્શન એટલે ફકરો આપેલો હોય, ફકરામાંથી તમારે પ્રશ્નો નીચે આપે એમાંથી જવાબ આપવાના, રિપોર્ટ રાઇટિંગ, ઓકે, અહેવાલ લેખન, લેટર રાઇટિંગ, પત્ર લેખન. આ ટોપિક તમને આપણા આ કોર્સમાં લાઈવમાં ભણાવવામાં આવશે. ઓકે, તમારે જો રેકોર્ડેડ લેક્ચર્સ જોઈતા હશે તો તમને આપી દઈશું, પણ લાઈવમાં ભણાવવામાં આવશે. અને જે લાઈવ લેક્ચર લેવાઈ જશે એ લાઈવ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ તમને તમારા કોર્સમાં આપી દેવામાં આવશે. એ લાઈવ લેક્ચર જો તમે ચૂકી ગયા તો પછી જોઈ શકો છો, અને લાઈવ લેક્ચર એકવાર જોઈ લીધું છે ને ફરીથી રિવાઇઝ કરવું છે તો તમે સ્પીડમાં રિવાઇઝ કરી શકો એટલા માટે તમને રેકોર્ડેડ લેક્ચર આપવામાં આવશે. અને 30 માર્ક્સનું ફ્રેન્ડ્સ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી પૂછાશે. એમાં પણ 3 ટોપિક છે.
એક પ્રિસે રાઇટિંગ, કમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન ફ્રેન્ડ્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ, એટલે કે ગુજરાતીમાં પેરેગ્રાફ હશે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. હવે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે, એને તમે કેવી રીતે કરી શકો એ તમને કોર્સમાં ભણાવવામાં આવશે. કેટલાક પેરેગ્રાફ લઈને તમને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવીશું લાઈવમાં. સાથે સાથે આનું એક બહુ સરસ મજાનું સોલ્યુશન તમને કહી દઉં. આપણે વેબ ડેમી એપ્લિકેશન પર લેટેસ્ટ બેઝિક ઇંગ્લિશની લાઈવ બેચ આપણે અત્યારે શરૂ છે. એમાં ઓલરેડી 22 લેક્ચર્સ લેવાઈ ગયા છે અને આગળ કન્ટિન્યુ છે લેક્ચર. તો એ બેઝિક ઇંગ્લિશની જે લેટેસ્ટ લાઈવ બેચ છે એ અલગ સેપરેટ જો તમારે લેવી હોય તો 499 રૂપિયામાં મળે છે. એમાં ફ્રેન્ડ્સ મેં ભૂતકાળમાં ક્યારેય ન શીખવાડ્યું હોય અને ભવિષ્યમાં ક્યારેય શીખવાડવાનું નથી એ લેવલનું ભાષાંતર પદ્ધતિથી, ટ્રાન્સલેશન મેથડથી ઇંગ્લિશ ગ્રામર શીખવાડ્યું છે. સંપૂર્ણ અલગ અલગ પ્રકારની જે ઇંગ્લિશમાં વાક્ય રચનાઓ છે વાક્ય રચનાઓ. એકચ્યુઅલી એને બેઝિક ઇંગ્લિશ ન કહેવાય. જે વિદ્યાર્થી મિત્રો એ કોર્સમાં જોઈન થયા છે, લેક્ચર અટેન્ડ કરે છે, વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર તમે આ તો બેઝિક ઇંગ્લિશના નામે આખો ઇંગ્લિશ ગ્રામર ભાષાંતર પદ્ધતિથી શીખવાડી રહ્યા છો. તો બસ એ જ કરવું છે ફ્રેન્ડ્સ. આપણે તમને એ કોર્સ તમે જોશો તો તમને આ જે 10 માર્ક્સનો ટોપિક જે છે ને એ તમારા માટે સહેલો થઈ જશે. તમને કોન્ફિડન્સ આવી જશે કે 10 માર્ક્સનો એક પેરેગ્રાફ ગુજરાતીમાં આપે એને હું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકું છું. પછી પ્રિસે રાઇટિંગ અને કમ્પ્રિહેન્શન આરામથી તમે ફ્રેન્ડ્સ આ 30માંથી 25 થી 28 માર્ક્સ આરામથી લઈ શકો છો. હું કહું એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. રાઈટ? તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે વેબ ડેમી પર હવે જે હિસ્ટ્રી આપણે બની ચૂકી છે એ હિસ્ટ્રીને હવે વધુ પાવરફુલ અને એ હિસ્ટ્રીને વધુ પ્રભાવી બનાવવાની છે. જે ભૂતકાળમાં વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ એસઆઈ બની ચૂક્યા છે, જે જૂના આરઆર મુજબ હવે નવા આરઆર મુજબ પણ આપણે પીએસઆઈ બની શકીએ છીએ. આ એક કોન્ફિડન્સ આપણે આ દુનિયાને દેખાડવાનું છે. આપણા મમ્મી પપ્પાને, આપણા ફેમિલી મેમ્બર્સને, આપણા રિલેટિવ્સને, આપણા ફ્રેન્ડ સર્કલને જ્યારે પણ આપણે પીએસઆઈ બનીએ ત્યારે એમને લાગવું જોઈએ કે બદલાતી દુનિયા સાથે, બદલાતા નવા આરઆર સાથે આ મારો મિત્ર, અમારો ભાઈ કે અમારો દીકરો પીએસઆઈ બનીને બતાવે છે. તો એક કોન્ફિડન્સ આપણે ઊભો કરવો છે. માત્ર કોન્ફિડન્સ નહીં, એ કોન્ફિડન્સ થકી આપણું જે સપનું છે એ સપનાને રિયાલિટીમાં, વાસ્તવિકતામાં ફેરવવાનું છે ફ્રેન્ડ્સ. તો એ આપણે કામ કરીશું. ખાસ ધ્યાનમાં રાખવાનું છે બંને પેપરમાં 40% ફરજિયાત છે. બંને પેપરમાં 40% માર્ક્સ મેળવવા ફરજિયાત છે. એટલે અહીંયા 200માંથી તમારે 80 માર્ક્સ મેળવવાના છે. પણ આપણે ટાર્ગેટ શું રાખવાનું છે? 200માંથી 250 માર્ક્સ. આમાં ટાર્ગેટ શું બનાવવાનું છે ફ્રેન્ડ્સ? 200માંથી 250 માર્ક્સ. અને એમાં 100 માર્ક્સમાંથી 40 માર્ક્સ ફરજિયાત છે, કમ્પલસરી છે, પરંતુ મેરિટમાં આવવાનું છે આપણે. તો 100માંથી આપણો ટાર્ગેટ ફ્રેન્ડ્સ મિનિમમ 75 થી 80 માર્ક્સનો રાખવાનો છે. ઓકે? અને આપણે ટાર્ગેટ અચીવ કરીશું જ. અમે કહીએ, હું કહું એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. ઓકે? સમયાંતરે તમારે જ્યારે પણ જરૂર પડે, ખાસ કહું છું જે વિદ્યાર્થી મિત્રો મેગા માસ્ટર કોર્સમાં જોડાયા છે, જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મેઇન્સ કોર્સમાં જોડાયા છે, ઓકે, અને જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની નવી બેચ જે છે, નવો કોર્સ છે એમાં જોડાયા છે, બધા વિદ્યાર્થી મિત્રોને સમાન રીતે તૈયારી કરાવવામાં આવશે. એમને જે કંઈ પણ તૈયારી કરવા માટે જે કંઈ પણ ખૂટતું હોય, જે કંઈ પણ ઘટતું હોય, જે કંઈ પણ જોઈતું હોય એની ડિમાન્ડ કરો, એ ડિમાન્ડ પૂરી કરીશું આપણે. ઓકે? આપણે ક્યારે એવી ગણતરી કરી નથી. હાઈકોર્ટ આસિસ્ટન્ટની બેચમાં પણ જુઓ, એમાં જે સિલેબસ છે એ ડિસ્ક્રિપ્ટિવનું છે. તેમ છતાં વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર અમને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપો ને ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ આપો. તો એ કોર્સમાં આપણે ઇંગ્લિશ ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ આપેલો છે. એટલે કહેવાનો મિનિંગ શું છે કે તમારે આ ગોલ અચીવ કરવા માટે રાત દિવસ આપણને પીએસઆઈ એએસઆઈ દેખાવું જોઈએ, રાત દિવસ આપણને ખાખી દેખાવી જોઈએ. એના માટે જે કંઈ પણ જોઈતું હોય એ આપણે એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું. પણ ફ્રેન્ડ્સ આપણે પીએસઆઈ એએસઆઈ બનીને બતાવવાનું છે. હવે વાત રહી ફ્રેન્ડ્સ મોટિવેશનની. મોટિવેશન એટલે શું કે અત્યારે હવે આ નવા આરઆર આવ્યા છે. હજુ તો નોટિફિકેશન, ઓફિશિયલ નોટિફિકેશન આ લોકો આપશે, ફોર્મ ભરાવાના શરૂ થશે, પણ કેટલીક બાબતો આપણને અડચણરૂપ બને છે. કઈ કઈ બાબતો? તો સર
ઇલેક્શન આવે છે, એટલે હવે પરીક્ષા તો ઇલેક્શન પછી લેવાશે, અને ઇલેક્શન પછી એ ક્યારે લેવાય નક્કી નહીં. તો તૈયારી કરવા માટે પગ નથી ઉપડતો. આ સૌથી મોટું ડીમોટિવેશન, સૌથી મોટું, જો આપણું મોટિવેશન તૂટતું હોય તો આ એકમાત્ર કારણ છે દરેક ભરતીમાં. મિત્રો, લાસ્ટ ટાઈમ જે પીએસઆઈ એએસઆઈ ની ભરતી આવી અને એ પીએસઆઈ એએસઆઈ ની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોએ આપી, એ વિદ્યાર્થી મિત્રો કોરોના લોકડાઉન પહેલાથી તૈયારી કરતા હતા. ઘણા વિદ્યાર્થીઓ મને ફોન કરીને પૂછતા, સાહેબ શું થશે, આવશે કે નહીં, આવશે કે નહીં. એમને એક જ વાત કરતો, આવશે, આવશે ને આવશે જ. પરીક્ષા આવી જશે, પરીક્ષા લેવાઈ જશે, રિઝલ્ટ આવી જશે, તમે બધા પીએસઆઈ બની જશો, ખબર પણ નહીં પડે. એક સપનાની જેમ પરીક્ષા લેવાઈ જશે, અને એવું જ બન્યું. કહેવાનો મિનિંગ શું છે મિત્રો? હવે આ જે નવા આરઆર બહાર પડ્યા છે એનો મિનિંગ એ થયો પરીક્ષા લેવાની છે 2 મહિનામાં, 6 મહિનામાં કે 12 મહિનામાં. એટલે મગજમાં એક વાત ફિટ કરી દો કે પરીક્ષા લેવાની છે, મારે પરીક્ષા આપવાની છે પૂરા જોશથી, પૂરા જોરથી, પૂરી તાકાતથી, અને પરીક્ષા પાસ કરવાની છે. આ એક મગજમાં તમે મન બનાવી લેશો તો તમે ફ્રેન્ડ્સ આરામથી આ પરીક્ષા પાસ કરી શકશો. પણ જો તમે એવું વેઇટ કરશો, રાહ જોશો કે ભાઈ હવે જ્યારે પણ ફોર્મ ભરાવાના શરૂ થાય, પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યારે તૈયારી કરશું, તો મિત્રો એ વખતે ભેગું નહીં થાય. એક અત્યાર સુધીની હિસ્ટ્રી, મારો અનુભવ કહું છું, ઘણા લોકો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં એન્ટર થાય છે. ક્યારે? જ્યારે તારીખ આવે ત્યારે. તારીખ આવે ત્યારે મહિનો બાકી હોય, નવા નિશાળીયાઓ બધા તૈયારીમાં એન્ટર થાય છે. 1 મહિનો બાકી હોય, તૈયારીમાં લાગી જાય છે. 1 મહિનામાં શું તૈયારી થાય મિત્રો? 1 મહિનામાં પરીક્ષા પાસ કેવી રીતે થાય? હા, કદાચ રામ ભરોસે ભગવાનની દયા થઈ ગઈ અને અંધારામાં તીર વાગી ગયા અને પાસ થઈ ગયા, એ અલગ વસ્તુ છે. તો નવા નિશાળીયાઓ પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યારે આ સ્પર્ધાત્મક જગતમાં એન્ટર થાય છે, અને પરીક્ષા લેવાય, રિઝલ્ટ આવે નહીં, એટલે કે પાસ ન થાય, એટલે આ ફિલ્ડમાંથી, આ સ્પર્ધાત્મક જગતમાંથી પાછા ફેંકાઈ જાય છે. પણ જે વિદ્યાર્થી મિત્રો એમને અણસાર થાય કે આ ભરતી આવવાની છે, હજુ આરઆર આવ્યા નથી, પણ એડવાન્સમાં તૈયારી શરૂ કરે છે, 2 વર્ષથી એડવાન્સમાં તૈયારી શરૂ કરે છે, એ બાજી મારી જાય છે. અમે જોયું છે, અમે મારી નજરે એવા તો કેટલાય અઢળક ઉદાહરણો મારી નજર સામે છે. એટલે કહેવાનો મિનિંગ શું છે? આ જ આપણું મોટિવેશન છે ફ્રેન્ડ્સ. આપણે પ્રેક્ટિકલી આ દુનિયાને સમજવાની છે. આ દુનિયામાં શું ચાલી રહ્યું છે, આ દુનિયાનો નિયમ શું છે, એ સમજવાનું છે. યુદ્ધમાં તલવાર લઈને ડાયરેક્ટ રાતોરાત ઉઠીને, સવારે ઉઠીને યુદ્ધમાં તલવાર લઈને કૂદી પડીએ ના ચાલે. વર્ષોની તલવારબાજીની પ્રેક્ટિસ કર્યા પછી યુદ્ધમાં લડવા જવાય તો જીતાય. આ સિમ્પલ વસ્તુ છે. ઓકે, એટલે મારે બહુ કહેવાનું નથી, કારણ કે તમે લોકો ગ્રેજ્યુએટ છો, તમે લોકો ખૂબ અનુભવી લોકો છો, તમે ઘણો અભ્યાસ કરીને આવેલા છો, એટલે તમને આ બાબતનો તો ખ્યાલ હશે જ. તેમ છતાં આપણે એક નાનકડી આ ચર્ચા આના ઉપર એટલા માટે કરી કે આપણે તૈયારી અત્યારથી કરવાની છે. સીસી માટે પણ એ જ વાત કરી હતી કે ભાઈ પરીક્ષા ચૂંટણી પછી આવે કે ચૂંટણી પહેલા આવે, આપણે તો એવું જ નક્કી કરવાનું છે કે મહિના પછી પરીક્ષા છે, આવું માનીને જ તૈયારી કરવાની છે. આવી ગઈ 1 એપ્રિલથી. ઓકે, તો એ જ વાત આપણે આ પીએસઆઈની તૈયારીમાં પણ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. ઓકે, દુનિયાની કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે તમારે 3 સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલા પાયો મજબૂત કરો. તમે ગણિતની તૈયારી કરો, રિઝનિંગની તૈયારી કરો, બંધારણની તૈયારી કરો, પબેડની તૈયારી કરો. ઓકે, સાયન્સ એન્ડ ટેક લઈ લો. દરેકનો પાયો મજબૂત કરવાનો છે. એટલે કે તમને આપણો જે કોર્સ છે, એ કોર્સ એ રીતે જ આપ્યો છે સ્ટેપ બાય સ્ટેપ, કે એક વિડીયો જોતા જશો, એમ એક પગથિયું ચડતા જશો. એટલે આપણે પાયો મજબૂત કરો. આના માટે તમારે કોઈ અલગથી ક્યાંય પાયો મજબૂત કરવા માટે કોઈ અલગથી મહેનત નથી કરવાની. આપણા કોર્સમાં સ્ટેપ બાય સ્ટેપ એક કોર્સ આપેલા છે, એ એક વિષયના એક કોર્સને વ્યવસ્થિત રીતે તમારે વિડીયો જોઈને તૈયારી કરવાની છે. એમાં પાયો મજબૂત કરવામાં ક્યાંય પણ અટકી પડો તો હેલ્પલાઇન નંબર પર ફક્ત જણાવો કે સૌનક સરને આટલી વાત પહોંચાડજો. એ મને કહેશે, હું એ પ્રમાણે ક્યાંય પણ અટકતા હશો તમારા સ્ટડીમાં, કોર્સમાં ક્યાંય પણ અડચણ હશે તો એનું સોલ્યુશન આપણે જરૂર લાવીશું. બીજું ફ્રેન્ડ્સ,
સિલેબસના દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીને રિવિઝન કરો. મિત્રો ખાલી ગોખણ પટ્ટી નહીં, દરેક વિષયને સમજવાનો છે. સમજીને તૈયારી કરશો તો ફ્રેન્ડ્સ એ પ્રશ્નની આજુબાજુ, એ વિષયની આજુબાજુ ક્યાંક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછશે, તમે આરામથી જવાબ આપી શકશો. આપણે અંગ્રેજીમાં એ જ કરીએ છીએ. આવું હોય તો પેલું, એવું, એવું હોય તો આવું ગોખણ પટ્ટી નથી કરાવતા. આપણે સમજીને, પ્રોપર ભાષાને સમજીને તૈયારી કરીએ છીએ. એ જ રીતે દરેક વિષયને આપણે, દરેક વિષયના જીએસના વિષયોના કોર્સ પણ આપણે જે તૈયાર કર્યા છે એ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા પ્રોપર મેથડથી તૈયાર કરવામાં આવે છે. તો બસ એને તમારે વળગી રહેવાનું છે. અને ત્રીજું ફ્રેન્ડ્સ, મેક્સિમમ પ્રેક્ટિસ અને સ્વમૂલ્યાંકન. મેક્સિમમ પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કરીને તમે 100 પ્રશ્નો અટેન્ડ કરો છો, 100માંથી કેટલા સાચા પડે. પહેલો મોક ટેસ્ટ આપો છો, પહેલો ટેસ્ટ આપો છો, એમાં 100માંથી માની લો કે 40 સાચા પડે. ધીમે ધીમે 10મા ટેસ્ટે પહોંચો ત્યારે 100માંથી 70-75 સાચા પડવા જોઈએ. આ તમને રિઝલ્ટ દેખાવું જોઈએ. ન દેખાતું હોય તો ઊંઘ ઉડી જવી જોઈએ, ઊંઘ આવી ના જોઈએ. ઓકે, અને રિઝલ્ટ દેખાતું હોય તો એ ઊંઘ તો લેવાની છે, એટલી જ લેવાની છે. એવું નહીં કે રિઝલ્ટ મળી ગયું મસ્ત, ઓકે 100માંથી હવે 80-85 તો આવે છે એટલે સૂઈ જવાનું છે, એવું નહીં. એને વધુ બેટર રિઝલ્ટ બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણો ટાર્ગેટ શું છે? મેરિટમાં આવવું, અને મેરિટમાં પણ ટોપર્સમાં આવવું. આ આપણો ટાર્ગેટ બનાવવો જોઈએ. ઓકે, માઇન્ડસેટ જે છે આપણો અને આપણી હેબિટ્સ છે એ પણ થોડીક ચેન્જ કરવી પડશે. ડિસિપ્લિનમાં રહેવું પડશે. ડિસિપ્લિન એટલે શું? સિમ્પલ વસ્તુ છે કે તમે નક્કી કર્યું કે ભાઈ આજના દિવસમાં મારે રિઝનિંગનો પાસું, ઓકે, ડાઇસ ચેપ્ટર જે છે એ આજના દિવસમાં મારે આટલા વિડીયો એના જોવાના છે અને એને સમજવાના છે. આજે નક્કી કર્યું. આજના દિવસમાં તમારે માની લો કે કોઈ કારણસર સાંજે 10 વાગી ગયા, રાત્રે 10 વાગી ગયા, પણ એક પણ વિડીયો જોવાયો નથી. ડિસિપ્લિન નક્કી કર્યું છે તમે કે આજે મારે આ જોવાનું છે. તમે એકવાર નક્કી કર્યું તો એને રાત્રે ભલે 1 વાગે એ પૂરું કરીને ઊંઘવાનું, પૂરું કરીને સૂવાનું. જો આ એકવાર નક્કી કરશો, જો એક દિવસ જો એવું થશે, એક દિવસ જો તમે નક્કી કરીને ન કર્યું તો મિત્રો આવનારા 10 દિવસ પણ એવું જ ચાલશે. એ રિપીટ થતું જશે. ઓકે, એને પ્રોકાસ્ટિનેશન કહેવાય છે અંગ્રેજીમાં એને, રાઈટ? એ ન થવું જોઈએ. ડિસિપ્લિન એટલે તમારે પોતાની જાતને તમારે જાતે જ ડિસિપ્લિનમાં ઢાળવાની છે. ઓકે, બીજું પરસિવરન્સ. પરસિવરન્સનો મિનિંગ શું થાય છે? મેં તમને વાત કરીએ જ કે આપણા વિદ્યાર્થી મિત્રો કોરોના પહેલા, લોકડાઉન પહેલાથી તૈયારી કરતા હતા અને સતત ને સતત આ તૈયારીમાં લાગેલા રહે. પરસિવરન્સનો મિનિંગ થાય છે લાંબા ગાળા સુધી નિરાશ થયા વગર તૈયારી કરવી, નિરાશ થયા વગર મહેનત કરવી. એ કોઈ પણ ફિલ્ડની વાત છે. ઓકે, હું તમને એમ નથી કહેતો કે ભાઈ આ જ ક્ષેત્રમાં, તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરતા હશો તો અથાગ થાક્યા વગર ધીરજ રાખીને, અને સફળતા મળવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. કોઈ રાતોરાત સફળ નથી બની જતું. ઓકે, તો એ સફળતા મેળવવા માટે સતત આપણા માઇન્ડસેટ એવો હોવો જોઈએ આપણો કે થોડોક ટાઈમ લાગશે, સફળતા કાલે ને કાલે નહીં મળી જાય. તો મારે જો પીએસઆઈ બનવું છે, કદાચ મે બી પરીક્ષા 6 મહિના પછી હોય કે વર્ષ પછી હોય, કે કદાચ પરીક્ષા 1.5 વર્ષ પછી પણ લેવાય, મારે એની તૈયારી અત્યારથી કરવી છે. અને 6 મહિનામાં જ પરીક્ષા લેવાની છે, એ માઇન્ડસેટ સાથે મારે તૈયારી કરવાની છે. મેનેજમેન્ટ પણ બહુ મેટર કરે છે ફ્રેન્ડ્સ. 6 મહિનાનો ટાર્ગેટ બનાવ્યો એટલે 6 મહિનામાં સંપૂર્ણ સિલેબસ આપણે રિવાઇઝ કરી લેવાનો છે, લેખિત પરીક્ષા સિવાયનો. ઓકે, અને સેલ્ફ મોટિવેશન. સેલ્ફ મોટિવેશન એટલે શું? મા બાપને યાદ કરો બસ. મા બાપ તમારા માટે, તમે સરકારી નોકરીમાં લાગો એના માટે કેટલા સપના જોઈને બેઠા છે, એના માટે શું નથી કરતા એ કહો તમે. બસ એ મા બાપને જ ખાલી આપણે જોઈશું, એમની નજર સામે, એમને જ આપણી નજર સામે રાખીશું, સેલ્ફ મોટિવેશન આપમેળે મળશે. ઓકે, આપણે અત્યારે 20, 25, 22 વર્ષનો થઈ ગયા, એના પાછળ મા બાપનું કેટલું યોગદાન છે, એમનો કેટલો અથાગ પરિશ્રમ છે, એમની કેટલી કાળજી છે આપણી પાછળ. ઓકે, એને ઠેસ ના પહોંચે એ ધ્યાનમાં રાખવાનું છે. સેલ્ફ મોટિવેશન ફ્રેન્ડ્સ આપમેળે આવશે, કોઈ મોટિવેશનલ વિડીયો જોવાની જરૂર નહીં. અને સેલ્ફ મોટિવેશન એટલે શું ફ્રેન્ડ્સ? તમારી અંદર પેશન હશે ને કે નહીં મારે પીએસઆઈ બનવું છે કોઈ પણ સંજોગે,
સીસીની પરીક્ષા મારે પાસ કરવી જ છે કોઈ પણ સંજોગે. આ એક અંદરની જે બર્નિંગ ડિઝાયર, જે સળગતી જે પેશન છે, એ પેશન હશે ને ફ્રેન્ડ્સ, એ પેશન જ તમને મોટિવેશન આપશે. એ જ પેશન તમને ડિસિપ્લિનમાં લાવશે. એ જ પેશન તમને રાત્રે 1 વાગ્યા સુધી જગાડીને પણ આજના દિવસનો ટાર્ગેટ પૂરો કરાવશે. જો પેશન નહીં હોય, અંદરથી સળગતી ઈચ્છા નહીં હોય, તો મિત્રો ગમે તેટલા મોટિવેશનલ વિડીયો જોઈશું, બહારની કોઈ પણ વ્યક્તિ તમને ડિસિપ્લિનમાં ઢાળવાનો પ્રયત્ન કરશે. કોઈ ક્લાસીસમાં તમે જતા હશો, એ 2 કલાક માટે ક્લાસીસમાં જશો, એ 2 કલાક પૂરતા તમે ડિસિપ્લિનમાં રહેશો, પણ રૂમ પર આવ્યા પછી, હોસ્ટેલ પર આવ્યા પછી એ ડિસિપ્લિન નહીં રહે. જ્યારે કોઈ વ્યક્તિ મારી પાસે નથી, હું એકલો જ રૂમમાં વાંચું છું અને એકલો જ રૂમમાં 5 કલાક મને મળ્યા છે, 5 કલાકમાંથી 1 મિનિટ મારી વેસ્ટ નથી થતી, આ પ્રકારનું જો તૈયારી થાય ત્યારે સમજવું કે તમારી અંદર સાચી પેશન છે. ઓકે, તો હું પણ તમને અત્યારે જે વાત કરી રહ્યો છું એની પણ અસર નહીં થાય જો તમારી અંદર પેશન નહીં હોય તો. તમારી અંદર પેશન છે એટલે તમે આખો વિડીયો પૂરેપૂરો જોયો છે મિત્રો. ઓકે, તો ફ્રેન્ડ્સ, પીએસઆઈ એએસઆઈ માટે પેપર 1 પેપર 2 નો સંપૂર્ણ સિલેબસ આવરી લેતો કોર્સ આપણી વેબડેમી એપ્લિકેશન પર છે. વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં તમને કોર્સની માહિતી મળી જશે. વિશેષ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો. લેક્ચર્સ નોટ્સ પણ એમાં તમને મળશે, ઈ બુક સ્વરૂપે, એપ્લિકેશનના પીડીએફ સ્વરૂપે, ટેસ્ટ પણ મળશે. અને ખાસ જે મહત્વનો મુદ્દો છે, જીસીઆરટી બોટમ ટુ ટોપ, કારણ કે હસમુખ પટેલ સાહેબ પરીક્ષા લેવાના છે એમના નેતૃત્વ હેઠળ, એટલે જીસીઆરટી તો એ સાઈડ પર રાખવાના જ નથી. તો જીસીઆરટીની જે તૈયારી છે આપણા કોર્સમાં તમને એ રીતે કરાવવામાં આવશે કે જીસીઆરટીમાંથી જેટલી તૈયારી કરાવીએ એમાંથી મેક્સિમમ પૂછાય. અને એ લાસ્ટ જે કેટલાક પરીક્ષાઓ ગઈ, જેમ કે લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલની પરીક્ષા હતી, ઓકે, પીએસઆઈની પ્રિલિમની પરીક્ષા હતી, તો તલાટી જુનિયર ક્લર્કની પરીક્ષા કે જે હસમુખ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ લેવાય, તો એ બધી પરીક્ષાઓમાં જીસીઆરટીમાંથી પ્રશ્નો આ લોકોએ કેવી રીતે પૂછ્યા, ક્યાંથી પૂછ્યા, કયા બેઝ પર પૂછે છે, જે પેપર સેટર છે એની માનસિકતા શું છે, એનું લાઇકિંગ શું છે, એને કેવા પ્રકારના પ્રશ્નો બનાવવાનું ગમે છે, આ પૂરેપૂરી સાયકોલોજી સમજ્યા પછી તમને જીસીઆરટી બોટમ ટુ ટોપ તૈયારી કરાવવામાં આવશે ફ્રેન્ડ્સ. કારણ કે જીસીઆરટીને આપણે સાઈડ પર રાખી શકતા નથી. ઓકે, એનસીઆરટીમાંથી પણ જીએસના સબ્જેક્ટ તમે, જીએસના કેટલાક એનસીઆરટીમાંથી પણ કેટલાક આઈએમપી ટોપિક, આઈએમપી કન્ટેન્ટ તમને એમાં કરાવવામાં આવશે. હવે ફ્રેન્ડ્સ, તમે પીએસઆઈએસઆઈ પ્રિલિમ પ્લસ મેઇન્સ બેચ જે છે એ બેચમાં જશો એટલે પેપર 1 પેપર 2 આ રીતનું તમને 2 ફોલ્ડર બતાવશે. પેપર 2માં કમિંગ સૂન બતાવશે એટલા માટે કારણ કે તમને એ ડિસ્ક્રિપ્ટિવ પોર્શન લાઈવમાં કરાવવાનું છે. બાકી આ પેપર 1ના કોર્સ ઓલરેડી મુકાઈ ચૂક્યો છે. તમારે તૈયારી કરવી હોય તો આજથી જ, અત્યારથી જ કરી શકો છો. ઓકે, એમાં અંદર આ રીતના ફોલ્ડર હશે, પાર્ટ 1, પાર્ટ બી. ઓકે, એમાં આ પ્રકારના સબ્જેક્ટ હશે. પાર્ટ 1માં જ રિઝનિંગ અને ગણિત, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે ગણિત. ઓકે, અને પાર્ટ બીમાં આ જીએસના સબ્જેક્ટ તમને એમાં આપવામાં આવશે, જે ઓલરેડી મુકાઈ ચૂક્યો છે. અત્યારથી જ તૈયારી શરૂ કરી દો ફ્રેન્ડ્સ. અને આ જે તૈયારી છે પેપર 2 એ તમને લાઈવમાં કરવામાં આવશે અને લાઈવ પછી રેકોર્ડેડ ફોર્મમાં પણ લેક્ચર્સ તમને આપવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ કોર્સમાં અત્યારે ઓલરેડી 66% ડિસ્કાઉન્ટ ચાલુ છે અને વેલિડિટીમાં પણ ફ્રેન્ડ્સ 1 મહિનો અને 2 વર્ષનો કોર્સ લ્યો તો એમાં 2 મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી આપવામાં આવે છે. અને ડિસ્કાઉન્ટ તમે જોઈ શકો છો, 6000ના બદલે 2500, 9000ના બદલે 3000 અને 12000ના બદલે 4000 રૂપિયા. એક્સ્ટ્રા વેલિડિટીની ઓફર પણ લિમિટેડ પીરિયડ માટે અવેલેબલ છે. તો આ ઓફરનો લાભ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ. ઓકે, આશા રાખું છું કે તમને આ વિડીયો થકી પીએસઆઈ બનવાની તમારી જે ઝંખના છે, જે ઈચ્છા છે કે કેવી રીતે તૈયારી કરવી, એક સિમ્પલ બાબત છે ફ્રેન્ડ્સ. સફળતા મેળવવા માટે રસ્તો ક્લિયર હોવો જોઈએ. એ રસ્તો ક્લિયર મેં તમને અહીંયા કરી આપેલો છે. ઓકે, આપણે હિસ્ટ્રી, આપણે ભૂતકાળમાં જે વિદ્યાર્થી મિત્રોને આપણે ત્યાં તૈયારી કરીને પાસ થયા છે, બસ એ જ રીતે તમે લોકો પણ પાસ થાઓ, તમારા મમ્મી પપ્પાના સપના સાકાર થાય, એ આકાંક્ષા સાથે આ વિડીયો પૂરો કરું છું ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.